જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશન ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. આજે હું જે મુદ્દો લેવાનો છું તે મુદ્દામાં દુનિયાના 90% કે તેનાથી વધારે વ્યક્તિઓ પસાર થઈ ગયા હશે અથવા તો પસાર થઈ રહ્યા હશે. અને હું જે મુદ્દો અત્યારે ડિસ્કસ કરવાનો છું આ વિડીયોમાં, તે મુદ્દો લગભગ આ દુનિયાના દરેક વ્યક્તિઓને લાગુ પડતો જ હશે કોઈના કોઈ રીતે. જેમ કે કોઈને એવું થતું હોય, જે ધંધાદારી માણસ હોય, વ્યવસાયી હોય, બરાબર, પોતાનો બિઝનેસ હોય, અને એવું થતું હોય કે હું મારા બિઝનેસ માટે, ધંધા માટે બનતી બધી જ મહેનત કરું છું, એફર્ટ્સ કરું છું, તે છતાં પણ મારો જે હરીફ છે તે મારાથી આગળ જ છે. એટલે કે મારી દુકાનની બાજુમાં જ કોઈની દુકાન હોય, અથવા તો હું જે પ્રોડક્ટનો ધંધો કરતો હોય એ પ્રોડક્ટનો ધંધો બીજો કોઈ વ્યક્તિ કરતો હોય, તો તેને ત્યાં કસ્ટમરની, ક્લાયન્ટની લાઈનો લાગતી હોય, જ્યારે મારે ત્યાં કાગડા ઉડે છે. મારો ધંધો એક જમાનામાં કંઈક અલગ જ લેવલ પર હતો કે ભાઈ સવારે હું દુકાન ખોલવું એ પહેલાં લાઈનો લાગતી હતી, અને રાત્રે મારે કસ્ટમરને કહેવું પડે કે ભાઈ હવે અમને ઘરે જવા દો. જ્યારે અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ છે, ધંધાનું ડાઉનફોલ છે. આવું કેમ? મેં તો મારા બધા જ પ્રયત્નો કર્યા છે, તે છતાં પણ મારા ધંધામાં બરકત કેમ નથી આવતી? કોઈ વ્યક્તિ નોકરીમાં હોય તો તેને એવું થાય કે ભાઈ મહેનત હું કરું છું, બધા જે રિપોર્ટ બનાવવાના છે હું બનાવું છું, પણ એનો શ્રેય મારા જે બોસ છે તે લઈ જાય છે. કે ભાઈ અમારા જે માલિક છે, ચેરમેન છે, CEO છે, ડિરેક્ટર છે, એમને જ્યારે રિપોર્ટિંગ કરવાનું થાય ત્યારે મારા બોસ એમના પોતાના નામે એ રિપોર્ટ બતાવે છે કે એમણે પોતે બનાવ્યો. એટલે જે પ્રમોશન મળવાનું હોય, જે ઇન્ક્રીમેન્ટ મળવાનું હોય, એ મારા બોસને મળે છે, મને નથી મળતું. મારી મહેનત પર મારા બોસને આ બેનિફિટ મળે છે, મને નથી મળતો. મને જે બેનિફિટ મળવો જોઈએ, કેમ મારી સાથે આવું થાય છે? લગ્નમાં પણ લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય, તો પત્નીને એવો અસંતોષ રહે છે કે ભાઈ તેના પતિ લગ્ન પહેલાં તો કહેતા હતા કે તને રાજરાણી બનાવીને રાખીશ, અને હવે તો મારી પરિસ્થિતિ નોકરાણી કરતાં પણ બદતર છે. એવી રીતે પતિને પણ ઘણી બાબતમાં પત્નીથી અસંતોષ હોય છે. સાસુ વહુના રિલેશનની વાત કરીએ તો સાસુને એવું થાય કે ભાઈ લગ્ન પહેલાં મારો દીકરો મારો હતો, હવે એની વાઈફનો થઈ ગયો છે. જે શાક હું બનાવતી હતી એ મારો દીકરો ખાતો જ નહોતો, અને એ જ શાકભાજી એની પત્ની બનાવે છે તો હોંશે હોંશે વખાણ કરીને ખાય છે. આવું કેમ? એવી રીતે પત્નીને પણ થાય કે ભાઈ હું મારા ફેમિલી માટે બધું જ કરી છૂટું છું, બધી જ મહેનત કરું છું, પણ મને એનો કોઈ શ્રેય મળતો જ નથી, મને કોઈ સમજતું જ નથી. તો આવા અનેક પ્રશ્નો દરેક વ્યક્તિને પોતાની લાઈફમાં હશે. એ પરિસ્થિતિમાંથી અમુક વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હશે. તો આનું સોલ્યુશન શું? આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેની રેમેડીઝ શું? અથવા તો જીવનમાં અત્યારે તમારી જે પરિસ્થિતિ ચાલી રહી છે, જે તબક્કામાંથી તમે પસાર થઈ રહ્યા છો, તેમાંથી આગળ વધવા માટે શું કરવું જોઈએ? આ બધા જ પ્રશ્નોના જવાબ છે ફક્ત અને ફક્ત ન્યુમરોલોજી પાસે. આ બધાનું ડીકોડિંગ ન્યુમરોલોજી તમને કરી આપે છે. આ બધા જ તમારા જે પ્રશ્નો છે, ફાઇનાન્સ, હેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ, એ બધાનું સોલ્યુશન ન્યુમરોલોજી, અંક જ્યોતિષ પાસે છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.